ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. હવે આપણે આગળ ચેપ્ટર 3 માં અર્ધકોષ એટલે શું અને તેને ઉદાહરણ આપી સમજાવો. તો અર્ધકોષ એટલે કે વિદ્યુત ધ્રુવ, જે આપણે ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવ હોય, નિષ્ક્રિય હોય કે વાયુ વિદ્યુત ધ્રુવ, એ વિદ્યુત ધ્રુવ અને તેને જે દ્રાવણમાં ડુબાડ્યો તે દ્રાવણ સંયુક્તપણે અર્ધકોષ તરીકે ઓળખાય છે. દાખલા તરીકે ડેનિયલ કોષમાં આપણે ભણ્યા હતા કે Zn ધાતુની પટ્ટીને ZnSO4 ના દ્રાવણમાં ડુબાડવામાં આવે છે. તો ZnSO4 નું દ્રાવણ અને એમાં ડુબાડેલી Zn ની પટ્ટી જે અર્ધકોષ કહેવાય. શું કહેવાય? અર્ધકોષ. સક્રિય ધાતુના અર્ધકોષનું નિરૂપણ કરવું હોય, આપણે જે પણ સક્રિય ધાતુ આપણે જે વિદ્યુત ધ્રુવ તરીકે ઉપયોગ કરેલી હોય અને એનું આપણે નિરૂપણ કરવું હોય, સાંકેતિક નિરૂપણ, તો તે સક્રિય આયનોનું સૂત્ર અને વિદ્યુત ધ્રુવ બંને વચ્ચે શું કરવાનું છે? ઊભી લીટી. અહીંયા આપણને દર્શાવેલું છે કે ઝિંક ધાતુ છે. આ કઈ ધાતુ છે? ઝિંક ધાતુ. ઝિંક ધાતુ એટલે કે Zn સોલિડ, અને એને જો ZnSO4 ના દ્રાવણમાં ડુબાડેલી હોય એટલે કે Zn+2 દ્રાવણ છે, જલીય દ્રાવણ છે, એટલે આપણે અહીંયા લખીશું aqueous સોલ્યુશન, અને એની વચ્ચે આ રીતે ઊભી લીટી કરવાથી આ અર્ધકોષ તરીકે આપણે નિરૂપણ એનું કરી શકીએ છીએ. આને કયો અર્ધકોષ કહેવાશે? ઓક્સિડેશન અર્ધકોષ. કેમ? કારણ કે અહીંયા Zn ધાતુની પટ્ટી જે છે એનું રૂપાંતર એટલે કે એનું ઓક્સિડેશન થાય છે અને Zn+2 માં કન્વર્ઝેશન થાય છે, રૂપાંતર થાય છે. એટલા માટે આ અર્ધકોષ કયો કહેવાશે? ઓક્સિડેશન અર્ધકોષ. પરંતુ જો તમે Zn+2 આયનો જે છે, બરાબર, એ Zn+2 આયનો જે છે એ બે ઇલેક્ટ્રોન મેળવીને ઝિંક ધાતુ ઉપર જો જમા થતા હોય તો આ અર્ધકોષ જે છે એ આપણે Zn+2 Zn તરીકે દર્શાવી શકીએ છીએ. એટલે કે અહીં રિડક્શન થાય છે, એટલા માટે આને રિડક્શન અર્ધકોષ કહેવામાં આવે છે. બંનેના લખાણની રીત જે છે તમે જોઈ શકો છો કે Zn/Zn+2 અને ઓક્સિડેશન અર્ધકોષ કહેવાય, કારણ કે Zn માંથી શું બને છે? Zn+2. એવી જ રીતે અહીં Zn+2 માંથી Zn બને છે, રિડક્શન પ્રક્રિયા છે, એટલા માટે એને રિડક્શન અર્ધકોષ કહેવાય છે. બીજું ઉદાહરણ પણ આપણને નીચે આપેલું છે. Cu માંથી Cu+2 બને છે તો એ ઓક્સિડેશન અર્ધકોષ કહેવાશે. Cu+2 માંથી Cu બને છે તો એ કયો અર્ધકોષ કહેવાશે? રિડક્શન અર્ધકોષ. આ થયું સક્રિય ધાતુના અર્ધકોષનું નિરૂપણ કેવી રીતે થાય. પરંતુ જો તમે વિદ્યુત ધ્રુવ તરીકે વાયુ વિદ્યુત ધ્રુવનો ઉપયોગ કર્યો, જે આપણે આગળના લેક્ચરમાં વિદ્યુત ધ્રુવના પ્રકારો વિશે સમજ્યા, એમાં વાયુ વિદ્યુત ધ્રુવ જે છે એનું નિરૂપણ કેવી રીતે કરાય, તો વાયુ વિદ્યુત ધ્રુવનું નિરૂપણ કરવા માટે જે નિષ્ક્રિય ધાતુની જે સંજ્ઞા છે, અહીંયા વાયુ વિદ્યુત ધ્રુવમાં આપણે જે લાસ્ટ લેક્ચરમાં ભણ્યા હતા તો કે કયો ધાતુનો ઉપયોગ થતો હતો? તો પ્લેટિનમ. તો એ નિષ્ક્રિય ધાતુની સંજ્ઞા વાયુનું આણ્વીય સૂત્ર, જે વાયુ તમે ઉપયોગ કર્યો હોય વિદ્યુત ધ્રુવ તરીકે, હાઇડ્રોજન, ક્લોરીન, ઓક્સિજન, જે પણ ઉપયોગ કર્યો, તો એનું આણ્વીય સૂત્ર, હાઇડ્રોજન હોય તો H2, ઓક્સિજન હોય તો O2, ક્લોરીન હોય તો Cl2, એનું આણ્વીય સૂત્ર અને આયનોની સંજ્ઞા, એમાંથી ઉત્પન્ન થતો આયન, હાઇડ્રોજન હોય તો H+, Cl2 હોય તો Cl-, તો એ આયનોની સંજ્ઞા વડે એને કરવામાં આવે છે. તો અહીંયા આપણને એનું ઉદાહરણ આપેલું છે. સૌપ્રથમ નિષ્ક્રિય ધાતુની સંજ્ઞા એટલે કે પ્લેટિનમ, પછી આ રીતે ઊભી લીટી કરવાની, પછી એ વાયુનું આણ્વીય સૂત્ર એટલે કે H2 ગેસ લખવાનો, જે પ્રમાણિત સ્વરૂપમાં છે તે રીતે, અને એનું જે દબાણ આપેલું હોય, બરાબર, અહીંયા H2 ગેસ જે છે અહીંયા પ્રમાણિત એટલે કે 1 બાર લખવાનું, કૌંસમાં એનું દબાણ, પછી ઓબ્લિક કરીને એનું આયનની સંજ્ઞા, H2 માંથી જે H+ આયન જે છે એ બને છે, તો એના આયનની સંજ્ઞા aqueous સોલ્યુશન. આ રીતે એનું નિરૂપણ કરવામાં આવે છે. ફરીથી સમજીએ. પહેલા પ્લેટિનમ ધાતુ એટલે કે જે ધાતુ નિષ્ક્રિય ધાતુની સંજ્ઞા,
ઓબ્લિક કરીને તે વાયુનું વાયુનું સૂત્ર, પછી એનું દબાણ જે છે એ કૌંસમાં દર્શાવવાનું, ઓબ્લિક કરીને એના સક્રિય આયનનું સૂત્ર H+ એક્વિયસ સોલ્યુશન. આ કયો અર્ધકોષ થશે? તો ઓક્સિડેશન અર્ધકોષ થશે. કેમ? કારણ કે અહીંયા H2 માંથી H+ બને છે. બે H2 જે છે એ જો બે ઇલેક્ટ્રોન ગુમાવે તો H+ બનાવશે, એક ઇલેક્ટ્રોન ગુમાવશે તો H+ બનાવશે. અહીંયા આપણને એ જ વિદ્યુત ધ્રુવ રિડક્શન સ્વરૂપમાં દર્શાવેલો છે. તો એને દર્શાવવા માટે બી ખાસ ધ્યાનમાં રાખજો કે સૌપ્રથમ જ્યારે એ રિડક્શન અર્ધકોષ તરીકે વર્તતો હશે તો એનું રિડક્શન સ્વરૂપ લખવું પડશે. જેમ આપણે અહીંયા રિડક્શન સ્વરૂપ લખ્યું છે, રિડક્શન અર્ધકોષ Zn+2/Zn Cu+2/Cu. તો આનાથી ઉલટું આવે, એનાથી વિરુદ્ધ. પહેલા H+ aqueous solution H2 gas 1 bar Pd. અને આ ઓક્સિડેશન સ્વરૂપ છે. H2 માંથી H+ બને છે. અહીંયા H+ માંથી શું બનશે? H2 બે ઇલેક્ટ્રોન મેળવશે, હાઇડ્રોજન વાયુમાં રૂપાંતર થશે. આ કેથોડ ઉપર રિડક્શન અર્ધકોષ દર્શાવવામાં આવે, આ એનોડ ઉપર ઓક્સિડેશન અર્ધકોષ દર્શાવવામાં આવે. ટૂંકમાં વાયુ વિદ્યુત ધ્રુવ જે છે એ બંને એનોડ અને કેથોડ બંને તરીકે વર્તતો હોય તો ઓક્સિડેશન અર્ધકોષ જો દર્શાવો તો તમારે એનું નિરૂપણ આ રીતે કરવાનું રહેશે, અને જો રિડક્શન અર્ધકોષ દર્શાવો તો એનું નિરૂપણ આ રીતે. હવે તમને પ્રશ્ન પૂછો અને એનો જવાબ જો તમે આ વિડિયો બરાબર સાંભળ્યો હશે, જોયો હશે તો તમને મળશે. સમજી લો કે અહીંયા આપણે ક્લોરીન વાયુનો ઉપયોગ કરવો છે, તો અહીંયા એનું વાયુ વિદ્યુતનું નિરૂપણ કેવી રીતે થાય? બરાબર. અને એવી જ રીતે જો O2 વાયુનો ઉપયોગ કરવામાં આવે, કયા વાયુનો? O2 વાયુ, તો એનું નિરૂપણ કઈ રીતે થાય? બરાબર. તમારે જાતે એ જવાબ શોધીને મને પર્સનલમાં મેસેજ કરવાનો છે. શેમાં? પર્સનલમાં, ગ્રુપમાં મેસેજ કરતા નહીં. જેને પણ એ આવે, બરાબર, કે આનો વાયુ વિદ્યુત ધ્રુવ તરીકે નિરૂપણ ક્લોરીન વાયુ માટે અને ઓક્સિજન વાયુ માટે કેવી રીતે થાય, બરાબર, એ વસ્તુ તમારે અહીંયા મને સેન્ડ કરવાની, મેસેજથી પર્સનલમાં મેસેજ કરજો, ગ્રુપમાં કરતા નહીં. ફરીથી ખાસ કહું છું. ચલો હવે આગળ જોઈએ. વિદ્યુત રાસાયણિક કોષનું સાંકેતિક નિરૂપણ ઉદાહરણ આપી સમજાવો. હવે આ જે અર્ધકોષ છે એનું નિરૂપણ સમજાય. પણ વિદ્યુત રાસાયણિક કોષ ક્યારે બને? કે જ્યારે બંને અર્ધકોષો, એક એનોડ અને એક કેથોડ, અને એ બંનેને પાછા ક્ષાર સેતુથી જોડવામાં આવે ત્યારે જે સંપૂર્ણ કોષ બને એને આપણે વિદ્યુત રાસાયણિક કોષ કહીએ છીએ. અને એ વિદ્યુત રાસાયણિક કોષનું જો સાંકેતિક નિરૂપણ કરવું હોય તો એના માટે અમુક ચોક્કસ નિયમો છે, એ જ પ્રમાણે એને દર્શાવવું પડે. તો એ નિયમો જોઈએ. વિદ્યુત રાસાયણિક કોષનું સાંકેતિક નિરૂપણ કરવા માટે મેં સમજાવ્યું પહેલા જ વિદ્યુત રાસાયણિક કોષના બંને અર્ધકોષોનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે ડાબી બાજુ એનોડ અને જમણી બાજુ કેથોડ, એ બંને અર્ધકોષોનો ઉપયોગ કરીને આપણે વિદ્યુત રાસાયણિક કોષનું સાંકેતિક નિરૂપણ કરી શકીએ છીએ. જો બે અર્ધકોષોના જોડાણ માટે આ વસ્તુ ખાસ સમજો, બીજો અને ત્રીજો મુદ્દો બહુ જરૂરી છે. જો બે અર્ધકોષોના જોડાણ માટે ક્ષાર સેતુનો ઉપયોગ કર્યો હોય, શેનો ઉપયોગ કર્યો હોય? ક્ષાર સેતુ. જો ક્ષાર સેતુનો ઉપયોગ કર્યો હોય તો તે ક્ષાર સેતુને બે અર્ધકોષના નિરૂપણની વચ્ચે આ રીતે બે ઊભી લીટી એટલે ઊભી લાઈન ચિહ્નો વડે દર્શાવવામાં આવે છે. હવે એનું ઉદાહરણ જોઈએ. તો અહીંયા આપણને આપેલું છે, નીચે જુઓ કે Zn solid Zn+2 આ એક આખો અર્ધકોષ છે. આટલો એક અર્ધકોષ છે. અને બીજો એક અર્ધકોષ છે Cu+2/Cu. એટલે આને રિડક્શન અર્ધકોષ કહેવાય, આને ઓક્સિડેશન અર્ધકોષ કહેવાય. અને આ બંને અર્ધકોષોને જોડવા માટે તમે બે સ્લેશ લાઈન આ રીતે ઊભી લાઈનનો ઉપયોગ, ઊભી લીટીનો ઉપયોગ કરો છો તો એનો મતલબ એવો થયો કે આમાં ક્ષાર સેતુનો ઉપયોગ થયો છે. એવી જ રીતે બીજું ઉદાહરણ આપીએ, Cu solid Cu+2 aqueous solution, Ag+ aqueous solution, Ag solid. અહીંયા માઈનસ અને અહીંયા પ્લસ. પ્લસ શું બતાવે છે? કેથોડ. માઈનસ શું બતાવે છે? એનોડ. અહીંયા પણ એ જ રીતે માઈનસ અને પ્લસ. તો આ જે બંને છે
પહેલા જે બે ઉદાહરણ છે એક ક્ષાર સેતુ જેમાં ઉપયોગ થયો છે એવા વિદ્યુત રાસાયણિક કોષનું સાંકેતિક નિરૂપણ દર્શાવે છે. હવે જો ત્રીજો મુદ્દો, જો ક્ષાર સેતુનો ઉપયોગ ન કર્યો હોય, ઘણી વખત એવું બી બને કે ઘણા એવા વિદ્યુત રાસાયણિક કોષ છે કે જેમાં ક્ષાર સેતુની જરૂર પડતી નથી, તો એમાં માત્ર ને માત્ર આ રીતે એક જ લાઈન એટલે કે એક જ ફ્લેશ લાઈન ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે. ત્રીજું ઉદાહરણ, નિકલ સોલિડ ઓબ્લિક નિકલ +2 aqueous સોલ્યુશન 1 મોલર સોલ્યુશન. હવે એક જ ફ્લેશ લાઈન છે, Sn+2 aqueous સોલ્યુશન ઓબ્લિક Sn સોલિડ. તો આ જે એક જ ફ્લેશ લાઈનનો ઉપયોગ થયો હોય તો એનો મતલબ એવો સમજવાનો કે આમાં ક્ષાર સેતુનો ઉપયોગ થયો નથી. એવા ઘણા વિદ્યુત રાસાયણિક કોષ છે કે જેમાં ક્ષાર સેતુનો ઉપયોગ થતો નથી. દાખલા તરીકે આપણે સૂકો કોષ જે પેન્સિલ સેલ આવે છે, બરાબર, એક પ્રકારનો વિદ્યુત રાસાયણિક કોષ છે, બરાબર. તો એમાં ક્ષાર સેતુની જરૂર પડતી નથી, તો બી એ વિદ્યુત રાસાયણિક કોષ છે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે, બરાબર. એટલે કે ટૂંકમાં ઘણા એવા સેલ છે વિદ્યુત રાસાયણિક કોષ કે જેમાં ક્ષાર સેતુ વગર બી એ કોષ કાર્ય કરે છે, બરાબર. એટલે જો ક્ષાર સેતુનો ઉપયોગ થયો હોય તો બે સ્લેશ લાઈન, અને જો ક્ષાર સેતુનો ઉપયોગ ન થયો હોય તો એક જ સ્લેશ લાઈન બંને અર્ધકોષોને જોડવા માટે વાપરી શકાય. ચોથો મુદ્દો, કોષનું સાંકેતિક નિરૂપણ કરવા માટે એનોડ અર્ધકોષને ક્ષાર સેતુની ડાબી બાજુ અને કેથોડ અર્ધકોષને જમણી તરફ દર્શાવાય. હંમેશા આટલી વસ્તુ યાદ રાખજો, સાંકેતિક નિરૂપણ કરો ને ત્યારે હંમેશા એનોડ હોય ને ડાબી બાજુ હોય અને કેથોડ હોય જમણી બાજુ હોય. એ તો આપણે પેલા ફર્સ્ટ કે સેકન્ડ લેક્ચરમાં તમને સમજાવી દીધું. લોન લેફ્ટ એટલે LOAN, L એટલે લેફ્ટ, O એટલે ઓક્સિડેશન, A એટલે એનોડ અને N એટલે નેગેટિવ. તો આ જ વસ્તુ હંમેશા એનોડને ડાબી બાજુ દર્શાવો અને કેથોડને જમણી બાજુ દર્શાવો. અર્ધકોષમાંના આયનોની સાંદ્રતા આયનની સંજ્ઞા અથવા સૂત્ર લખ્યા પછી મોલારિટીમાં દર્શાવવાનું. તમે જોઈ શકો છો અહીંયા કે જે પણ મેં બધા ઉદાહરણ લખ્યા છે એમાં જે આયન જલીય દ્રાવણ છે, તો જલીય દ્રાવણની સાંદ્રતા જેમ કે Zn+2 છે 1 મોલર, Cu+2 છે 1 મોલર, Cu+2 છે 1 મોલર, Ag+ છે 1 મોલર, બરાબર. તો ટૂંકમાં એ જે તે આ 1 મોલર હોઈ બી શકે અને બીજી બી હોઈ શકે, બંનેની સાંદ્રતા જુદી જુદી પણ હોઈ શકે, જરૂરી નથી. પણ ટૂંકમાં એ જલીય દ્રાવણ જે છે aqueous સોલ્યુશન છે એની સાંદ્રતા એનું સૂત્ર લખ્યા પછી તમારે કૌંસમાં મોલારિટીમાં દર્શાવવાનું. શેમાં દર્શાવવાનું છે? મોલારિટી. આ M છે, કેપિટલ M. જો કોઈ અર્ધકોષમાં વાયુ વિદ્યુતનો ઉપયોગ થયો હોય, હવે આ ખાસ વસ્તુ ધ્યાનમાં રાખજો અને એને દર્શાવવાની રીત પણ બહુ જરૂરી છે. જો કોઈ અર્ધકોષમાં વાયુ વિદ્યુતનો ઉપયોગ થયો હોય તો હમણાં કીધું એ પ્રમાણે પહેલા વાયુનું શું લખવાનું? આણીય સૂત્ર, પ્લેટિનમ, બરાબર. વાયુ વિદ્યુત હોય તો વાયુના આણીય સૂત્ર પછી તેનું દબાણ 12મા કૌંસમાં લખો. પહેલા નિષ્ક્રિય ધાતુ, પછી વાયુનું આણીય સૂત્ર, પછી એનું જે દબાણ છે 12માં લખવાનું, કૌંસમાં લખવાનું, અને પછી એ સક્રિય આયનનું સૂત્ર જે છે એટલે કે એમાં H2 હોય તો H+, બરાબર, Cl2 હોય તો Cl-, એવી રીતે એ એનું સૂત્ર લખવાનું. અને આ આખો એક ઓક્સિડેશન અર્ધકોષ થયો અને આ અહીંયા સુધી આટલો કયો રિડક્શન અર્ધકોષ. એટલે કે જ્યારે વાયુ વિદ્યુતનો ઉપયોગ થયો હોય ત્યારે ધ્યાન રાખજો તમે ખાસ કે આ રીતે બે સ્લેશ લાઈન આવશે. જ્યારે આ રીતે જે સક્રિય ધાતુમાં તો માત્ર એક જ સ્લેશ લાઈન આવશે, એટલે કે અહીંયા એક નિષ્ક્રિય ધાતુના કારણે એ સ્લેશ લાઈન જે છે એ એક વધી જાય છે. એટલે ખાસ આ વાયુ વિદ્યુતના નિરૂપણમાં બહુ જ જરૂરી છે, ધ્યાન રાખવાની. PdH2H+, આ રિડક્શન અર્ધકોષ. પણ ઘણી વખત એવું બી બની શકે કે વાયુ વિદ્યુત કેથોડ તરીકે બી વધતો હોય. જો અહીંયા ક્લોરીન વિદ્યુત આપેલો છે આપણે તો એ કેથોડ તરીકે વધે છે. તો એને દર્શાવવા માટેની રીત કઈ? તો પહેલા અહીંયા સક્રિય ધાતુ છે, પછી સક્રિય ધાતુના આયનનું સૂત્ર, પછી 1 મોલર એનું જલીય દ્રાવણની સાંદ્રતા મોલારિટીમાં, પછી ક્ષાર સેતુનો ઉપયોગ થયો છે, પછી Cl- રિડક્શન અર્ધકોષ છે એટલા માટે, પછી Cl2 એનું આણ્વીય સૂત્ર, એનું દબાણ 12માં, અને પછી પ્લેટિનમ અને કેથોડ છે એટલા માટે અહીંયા શું આવશે? પ્લસ, એનોડ છે એટલે અહીંયા શું આવશે? માઈનસ. એટલે મિત્રો
ખાસ સમજો વિદ્યુત રાસાયણિક કોષનું સાંકેતિક નિરૂપણ જે છે એમાં સક્રિય ધાતુ હોય તો કઈ રીતે એને ક્ષાર સેતુનો ઉપયોગ થયો હોય તો બે સ્લેશ લાઈન, ક્ષાર સેતુનો ઉપયોગ ન થયો હોય તો એક જ સ્લેશ લાઈન, વાયુ વિદ્યુતનો ઉપયોગ થયો હોય તો પહેલા સક્રિય નિષ્ક્રિય ધાતુ, પછી એનું વાયુનું અણુ સૂત્ર અને પછી એના સક્રિય અણુ સૂત્ર. ઓક્સિડેશન હોય તો આ બાજુ ડાબી બાજુ અને રિડક્શન હોય તો જમણી બાજુ દર્શાવો.